અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય લલિતશેખર સુરી મહારાજનું સામૈયું યોજાયું। આચાર્ય લલિતશેખર સુરી મહારાજે વ્યાખ્યાન ફરમાવ્યું। જૈનોનું મોટું તીર્થ નાકોડાજીના તીર્થોદ્ધારક હિમાલય સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય રવિશેખર સુરી મહારાજ તથા આચાર્ય લલિતશેખર સુરી મહારાજ વડોદરામાં પહેલીવાર પધારતા અલકાપુરી જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરાયું હતું। ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિભય બની ગયું હતું। સંતની શ્રાવિકાઓ દ્વારા માથે મંગલ બેડા લઈને ગુરુદેવનું શાસ્ત્રીય સ્વાગત કર્યું હતું અને હસમુખા પાર્શ્વનાથ જિનાલયમાં ચૈતન્ય વદન કરીને ઉપાશ્રયમાં સુંદર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું। આચાર્ય લલિતશેખર સુરી મહારાજે જુદા જુદા ઉદાહરણ આપીને પરમાત્મા પાસે એકાકાર કેવી રીતે કરી શકાય તે હિન્દીમાં સમજાવ્યું હતું। આજના સામૈયા તથા નવકારશીનો લાભ બાબુલાલ ભુગડ પરિવારે લીધો હતો। આજના કાર્યક્રમમાં જીતોના પ્રમુખ પોખરાજ ડોસી, મહામંત્રી વિમલભાઈ બોકડિયા, રાજસ્થાન જૈન સમાજના રાજેશ જૈન, જીતુભાઈ સુમનદીપ, વિદ્યાપીઠના ડૉક્ટર મનસુખભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, સીએ પ્રમુખ હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર દિગ્ગજ આચાર્ય હિમાલય સુરી મહારાજ સાહેબ, જેમનું નામ જ હિમાલય જેવું, એવા હિમાલય સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ જે છે આચાર્ય રવિશેખર સુરી મહારાજા અને એ જે પધાર્યા છે આપણી સાથે બાબુલાલભાઈ બુલડના દીકરા રમેશ કુમાર આપણી સાથે છે। રમેશભાઈ, આજે અલકાપુરી સંઘમાં શું કાર્યક્રમ છે જરા મને દર્શક આજે સાહેબજીનું સામૈયું થયું અને અલકાપુરી સંઘમાં એમનું પ્રવચન છે અને પછી નવકાશી છે, તો તમામ ભાઈ બહેનોને નવકાશીનો લાભ આપવા અને દર્શન કરવાનો વિનંતી છે। કેટલા વર્ષ પછી પધાર્યા છે સાહેબ? આ સાહેબજી આમ તો જનરલી પહેલી વાર જ અંદર આવ્યા છે અને કેટલી પ્રતિષ્ઠાઓ વગેરે કરાવી હશે સાહેબ? એમની જીવનમાં 50થી વધારે પ્રતિષ્ઠા ઉદ્યાન 99 કરાવેલી છે। અને સાહેબનું ચાતુર્માસ? સાહેબજીનું ચાતુર્માસ અત્રે હવે જીરાવલા છે અને ત્યાં ઉદ્યાન બી કરાવશે અને આ વર્ષમાં 2 પ્રતિષ્ઠા બી છે એમને। ક્યાં આગળ? 2 પેદલ સંઘ બી છે એમના। આપનું નામ? રમેશ કુમાર બાબુલાલ બાલક।